મીરા શું બનાવી છો? બોલો, જો દાબેલી બનાવું છું. અને જો આ બધું મેં રેડી કર્યું છે. ધાણા છે, મસાલા સિંગ છે, ચણા દાળ છે, ઝીણી સેવ છે, ડુંગળી છે અને બાફેલા બટેકા છે જે મેં મેશ કરી લીધા છે. અને આ છે દાબેલીનો મસાલો. હવે હું દાબેલીનો મસાલો બનાવું છું. જો આ દાબેલીનો મસાલો છે. જો આ આપણો મસાલો છે ને બરાબર થઈ ગયો છે. હવે આની અંદર બટેકા બફાઈ ગયેલા છે ને તેની અંદર આ મસાલો એડ કરી દઉં છું. પછી આ મસાલા સિંગ, પછી આ ચણા દાળ અને ઝીણી સમારેલી ડુંગળી અને હવે આ કોથમીર બધું જ મિક્સ કરી દેવાનું છે. કટ કરવાનું છે. પછી અંદર આ ગ્રીન ચટણી લગાવવાની છે. ગ્રીન ચટણી લગાવ્યા પછી કાંદા, મસાલા સિંગ, ચણા દાળ ભરી અને પછી હવે આપણે તેની અંદર મસાલો ભરવાનો છે. આ રીતે મસાલો જો આ રીતે કમ્પ્લીટ કરવાની છે. અને પછી આપણે થોડું તેલ લગાવીએ અને આ રીતે દાબેલીને શેકવાની છે. બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. બધી શેકાઈ ગયા પછી આપણે આને આ રીતે સેવ લગાવી લેવાની છે અને રેડી છે આપણી ક્રિસ્પી દાબેલી. મસ્ત બન્યો. થેન્ક યુ. કીપ વોચિંગ.